સાથે નાના કેન્દ્રમાં પણ કતારો લાગી રહી છે। છોટાઉદેપુરમાં દાખલા કઢાવવા લાંબી કતારો લાગી, જાતિ આવકના દાખલા કઢાવવા માટે કતારો લાગી રહી છે। 3 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। લોકો વહેલી સવારથી ઊભા છે કતારોમાં અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની કતારો લાગી છે। સ્કૂલ કોલેજોના એડમિશન માટે દાખલાની જરૂરિયાત છે। છોકરાને દાખલો લેવા આવ્યા છે, બરાબર। કાલના ધક્કા ખાયા છે, બે દિવસ થયા। કાગળિયો કરાવતે 1 દિવસ, એટલે 3 દિવસ આજે। ગઈકાલે પરમ દિવસ કાગળિયા કરાયા, બધા લોટરી કરાવી, એવું તેવું। કાલે લાઈન में પડ્યા, ના મેરાયો, આજે પાછા આવ્યા। સોમવારે આવ્યા એટલે અહીં પછી નેટ ની ચાલતી કરીને આખો દિવસ સાંજ લગી અમે 5 વાગ્યા સુધી અમે બેહી રહ્યા રાહ જોઈને। પછી 5 વાગી જાય એટલે અમે ઘરે ના ગયા। પછી મંગળવારે આવ્યા તો 2 દાખલા કઢાયા, કોમલબેનનો અને જયદીપભાઈનો। તે જયદીપભાઈનો પહેલો પ્રથમ કઢાયો, તે દાખલો નહીં મળ્યો ને કોમલબેનનો આજે મળ્યો। એટલે સાહેબને પૂછ્યું કે ક્યારે મળે, એમ તો કાલે મળશે એમ કીધું। આ રોજના રોજ કાયમ ધક્કા ખાવાનું। ઠેઠ માલુસિલોસથી અમે આવીએ, કામગીરી બધું છોડીને આવીએ, ખેતીવાડી અમે આવું, કેમ કે અમે નહીં પહેલા પણ છોકરોને ભણાવીએ એ રીતે કરીને અમે દાખલા કઢાવીએ છીએ। અમદાવાદમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કેમ્પનું આયોજન। પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં કેમ્પનું આયોજન કરાયું। જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે। વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખાસ કેમ્પનું આયોજન છે। તો કાળઝાળ ગરમીથી બચવા માટે કેમ્પમાં મંડપ, પાણી અને કુલરની વ્યવસ્થા પણ કરાઈ છે। તો કેમ્પમાં અરજદારોની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અનુસૂચિત જાતિ કલ્યાણના લોકોને અગવડતા ન પડે તેના શુભાશયથી નરસિંહ ભગત છાત્રાલય પાલડી, જે એક્ઝેક્ટ પાલડી બસ સ્ટેશનની સામે છે, ત્યાં કેમ્પનું આયોજન કર્યું છે। ત્યાં ગાંધીનગર કક્ષાએથી આપણે અલગ અલગ અધિકારીઓ, કુલ 4 અધિકારીની નિમણૂક કરી છે। વર્ગ 2ના 4 અધિકારીની નિમણૂક કરી છે, તેમજ મહેકમ કક્ષાએ ગણીએ તો આપણે વર્ગ 3ના 29 કર્મચારીની નિમણૂક કરી છે। અને ત્યાં મંડપ સુવિધા, પાણીની સુવિધા, કુલર સુવિધા અને અલગ અલગ કાઉન્ટર પર, જેમ કે ફોર્મ સ્વીકારવાનું કાઉન્ટર, ફોર્મ વિતરણનું કાઉન્ટર, ફોટો પાડવાનું કાઉન્ટર અને વેરિફિકેશનનું કાઉન્ટર, એવા અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે। અરજદારોને વધુમાં બેસી શકે તે માટે બેન્ચીસની સુવિધા, ટેબલની સુવિધા પણ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની। આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના આંટાફેરા ખૂબ વધારે હોય છે, જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખેડાઓ માટે આ ભદ્રાલા ગ્રામ પંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે, કેમ કે અહીં અનેક લોકો આવ્યા અને લગ્ન કરીને પણ ચાલ્યા ગયા। એ પણ 1 કે 2 નહીં, પરંતુ 500 જેટલી બોગસ નોંધણી સામે આવી છે। નવેમ્બર માસમાં તો એક જ મહિનામાં 100 જેટલી લગ્ન નોંધણી કરાયાનું સામે આવ્યું। તત્કાલીન તલાટી PM પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારા ધોરણોને નેવે મૂકી 500 લગ્ન નોંધણી કરાવી હોવાનું સામે આવતા તલાટીની બદલી કરી દેવામાં આવી। આ બાબત અંગે સ્થાનિકો દ્વારા અને લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા TDOને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે TDOએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે આ બોગસ નોંધણી કરવામાં આવી હતી। ઘટસ્ફોટ તો ત્યારે થાય છે કે આ લગ્ન નોંધણીના માત્ર 70% જ રેકોર્ડ મળી આવ્યા છે। બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા ખુલાસા પણ થઈ શકે છે। હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં, અન્ય રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એવા અન્ય પ્રાંતના લોકો લગ્ન માટે અહીંયા આવી રહ્યા છે। જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને અથવા તો ભાગીને લગ્ન કર્યા હોય તે આ ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી। એવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆતો કરી અને આ મામલે હવે તપાસ શરૂ થઈ હતી। તેનાથી પણ મોટી વાત તો એ છે કે સ્થાનિકો કહે છે કે આ મંદિરે આવું કંઈ જ નથી થતું। અમે દિવસમાં 4 વખત મંદિરે આવીએ છીએ। આ મંદિરને અને ગામને બદનામ કરી રહ્યા છે। તો વાલીઓ પણ કહે છે કે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ। ત્યારે સવાલ અહીંયા એ ઉઠે છે કે નીતિ નિયમો સાથે ક્યાં સુધી રમત રમતા રહેશે અહીંના લોકો? બોગસ લગ્ન કૌભાંડ થઈ રહ્યા છે, નોંધણી થઈ છે એ હકીકત છે। ત્યારે હવે શું પગલાં લેવાશે?
70% જ રેકોર્ડ કેમ મળ્યો? બાકીના રેકોર્ડ કોની પાસે છે? કેવી રીતે અહીંયા નોંધણી થતી હતી? કોના પાપે થઈ રહી હતી? શું નોંધણીનો અન્ય ક્યાંય પણ રિપોર્ટ થતો હતો કે કેમ? આ અંગે પણ મોટો સવાલ છે. હવે તપાસ થાય ત્યારે આ લોલમલોલ છે એ બહાર આવશે. ક્યાં સુધી આ પ્રકારની લોલમલોલ તંત્ર દ્વારા ચાલતી રહેશે? તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટા ખુલાસા થયા. ભદ્રાલાના તત્કાલીન તલાટીનું મોટું કારસ્તાન જોવા મળ્યું. ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી પુરાવાને કબજે લેવાયા. લગ્ન નોંધણી રજીસ્ટર, નોંધણી પુરાવા કબજે લેવામાં આવ્યા. અન્ય તલાટી અને સ્ટાફની મદદથી તપાસનો ધમધમાટ શરૂ થયો. 571 લગ્ન નોંધણીના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. શહેરા ટીડીઓએ તપાસ શરૂ કરી દીધી છે, તો ડેપ્યુટી ડીડીઓને પણ રિપોર્ટ સોંપવામાં આવશે. તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી ત્યાં તપાસ થઈ શકે છે. ગુજરાત અને અન્ય રાજ્યોના અરજદારોએ પણ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરી ખાતે લગ્નની નોંધણી કરાવી છે. તપાસ બાદ જ હવે આ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે. લગ્ન કૌભાંડનો સૌથી મોટો ખુલાસો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી અને રેલો ક્યાં સુધી છે એ હવે તપાસનો વિષય છે. અરવલ્લીના ભિલોડામાં ટાકાટુકા ગામ સુધી આ રેલો આવ્યો છે. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ ખુલાસો કર્યો છે. ટાકાટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ કર્યો. પંચમહાલમાં ભદ્રાલા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો કર્યો છે. યુવકે યુવતીની ગેરહાજરીમાં બોગસ લગ્ન નોંધણી કરાવી. તલાટીએ 20,000 લઈને લગ્નની બોગસ નોંધણી કરાવી. યુવતી ગેરહાજરીમાં બોગસ સાક્ષી અને બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ થયો. યુવતીના મામાએ ન્યૂઝ 18 પર મોટા ખુલાસા કર્યા છે. એક જ પદ્ધતિથી 6 મહિનામાં 500થી વધુ બોગસ નોંધણી થઈ રહી હતી. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ સામે આવ્યું તેના તાર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ફરિયાદી છે, જે આ સમગ્ર મામલાના ફરિયાદી છે, તેઓ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયા છે. દિનેશભાઈ પરમાર આપણી સાથે છે. આપણે ભિલોડા તાલુકા ખાતે છીએ. દિનેશભાઈ, ખાસ કરીને જે લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, એ કૌભાંડ તમે જે પ્રકારે બહાર લાવ્યા અને જે પ્રકારે ફરિયાદ કરી છે, શું કહેશો? પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં જે બોગસ લગ્ન નોંધણીનું જે બહાર આવ્યું છે, કૌભાંડ બહાર આવ્યું છે, ધાકધમકી આપી ડરાવીને અપહરણ કરીને એની જોડે ખોટા બોગસ કોર્ટ મેરેજ કરેલા છે. આ અંગે ગઈકાલે ભદ્રાલા ગામે ગયો હતો અને ત્યાં તપાસ કરતા ખબર પડી કે આ જે સર્ટિફિકેટ છે સદંતર ખોટું છે. શું શું ખોટું લાગ્યું તમને આમાં? સાક્ષીની તમે વાત કરી, શું શું ખોટું લાગ્યું? કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ નથી, ઘરે જ રહી છે, તો ગેરહાજરીમાં કેવી રીતે શક્ય બની? દીકરીને મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ, તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી. દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું? એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે? એમાં સોગંદનામામાં સહીઓ કોની છે? એમાં ગોર મહારાજમાં કોણ છે? ગોર મહારાજ કોણ છે? એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું. બોગસ સાક્ષી, બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય. તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે. અંબાજીના દાંતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી. પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી. હવે તપાસનો ધમધમાટ ધાગડિયા વાત સુધી પહોંચવાનો છે. आज एक लग्न नोंधणी बाबत लईए छे जे दांता तालुकानुं धागड़िया गाम छे. धागड़ियाना एक शख्स जे सोमाभाई कबीरभाई वेगड़िया पोतानी लग्ननी नोंधणी पण आ पंचमहाल जिल्लाना भद्राला गामे करवामां आवी छे. ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાંતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાવ્યું છે. અને આપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ ધાગડિયા ગામ છે. અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતીતિ થઈ રહી છે. અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે આ જે તપાસનો વિષય લઈ અને આ ધાગડિયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી કાં તો વિદેશ જવાનો પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ધાગડિયા, દાંતા.